વડગામ ખાતે શ્રી યુએચ ચૌધરી આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ, DHSI કોલેજ વડગામ ખાતે વાર્ષિક ઉત્સવ 2026 અને તેજસ્વી તાલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં સમારંભના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર KC પોરિયા, કુલગુરુ શ્રી હેમચંદ્રાચાર્ય, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, સદભાવના ફાઉન્ડેશનના પ્રણેતા હરેશભાઈ ચૌધરી, શ્રી યુએચ આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ વડગામના પ્રમુખ ગોવિંદભાઈ R ચૌધરી, ઉપપ્રમુખ કેસરભાઈ વાયડા, લીંબોઈ કોલેજના નિયામક ડોક્ટર ગિરીશભાઈ મેવાડા, કામરાજભાઈ ઉપલાણા, રઘુભાઈ ડેલ, સરદારભાઈ ધુડિયા, ધનરાજભાઈ પટેલ, મંત્રી હલજીભાઈ ભટોળ, સહમંત્રી અભયરાજભાઈ ચૌધરી, જેઠાભાઈ ડેકલિયા સહિત તમામ ટ્રસ્ટીઓ, કારોબારી સભ્યો, પ્રિન્સિપાલ ડોક્ટર LV ગોળ, પ્રિન્સિપાલ DB જગાણિયા, અધ્યાપકો, શૈક્ષણિક વહીવટી સ્ટાફ, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પ્રિન્સિપાલ ડોક્ટર LV ગોળે સ્વાગત પ્રવચન કર્યું. પ્રમુખ ગોવિંદભાઈ R ચૌધરીએ વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળનો પરિચય તથા વિકસતા ફલક વિશે વિસ્તૃત માહિતી આપી. મહાનુભાવના વરદ હસ્તે કોલેજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું. પ્રોફેસર ડોક્ટર ભારમલભાઈ કણબી, પ્રોફેસર ડોક્ટર RP પટેલે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું. વિદ્યાર્થી ભાઈ બહેનોએ સાંસ્કૃતિક અને દેશભક્તિના કાર્યક્રમો રજૂ કર્યા હતા. રિપોર્ટર અબ્બાસ મીર. વડગામ તાલુકા આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી યુએચ ચૌધરી આર્ટ્સ કોલેજ, કોમર્સ કોલેજ અને DHSI કોલેજના સંયુક્ત ઉપક્રમે આજે અમારી સંસ્થાની અંદર વાર્ષિકોત્સવનું આજે યોજાયો હતો. તેની અંદર મુખ્ય પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કુલગુરુ શ્રી પોરિયા સાહેબ હાજર રહ્યા હતા. તે ઉપરાંત મુખ્ય મહેમાનની અંદર હરેશભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા તથા સમાજના અગ્રણીઓ અને મંડળના દરેક સભ્યો હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓએ ફૂલ હાજરી આપી અને અમારો આ યુવકોત્સવને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે. અને દરેક વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી અને મનોરંજન પણ કર્યું છે અને સાંસ્કૃતિક કાર્યક્રમ કરી અને વિદ્યાર્થીઓ પોતાની રહેલી કૃતિઓ સ્ટેજ ઉપર મૂકી અને દરેકને આનંદિત કર્યા હતા. બસ એ ભારત માતા કી જય.